હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે અષાઢી બીજ, એટલે તમને બધાને અષાઢી બીજના રામ રામ, અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. તો ફ્રેન્ડ્સ, આવું છે આજે છે મસ્ત મજાની અષાઢી બીજ, અને આજે છે ને મસ્ત મજાનો આવી ગયો છે વરસાદ. તો છે ને બપોરે 12 વાગે એટલો સરસ વરસાદ આવી ગયો ને કે વાત પૂછોમાં. બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, છાજો વરસાદ આવી ગયો છે. બધે છે ને પાણી, એટલે આ તો અમારે ફળિયું સુકાઈ ગયું છે. બારે શેરીમાં છે ને પાણી થઈ ગયું. હજી છે ને વાદળા તો છે જ, પણ વરસાદ આવશે નહીં એવું લાગે છે, કેમ કે વાદળા છે પણ અંદર તડકોય છે. તો આવું છે ફ્રેન્ડ્સ, ચાલો જે મસ્ત મજાનું છે ને વરસાદ આવી ગયો છે. હવે જોઈએ રાતે ચાંદ દેખાય છે કે નહીં, બીજ દેખાય છે કે નહીં, કેમ કે આજના દિવસે જોવાનો હોય ને બીજ. તો જોઈએ દેખાય છે કે નહીં, કેમ કે વાદળ હોય એટલે દેખાય નહીં, પણ સાંજ સુધી કહેવાય નહીં, વાદળ કરતાં જ વયાય છે અને દેખાય છે આપણને. તો આવું છે ફ્રેન્ડ્સ. તો તમારે ત્યાં વરસાદ થયો છે કે નહીં અષાઢી બીજે, કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો અત્યારે છે ને વાગે છે 1:30, પણ તોય આપણે બારે આરામથી આટો મારી શકીએ, કેમ કે તડકો છે જ નહીં. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને હવે આજુબાજુ જો ખીચકોલીઓ ચકલાઓ બધા છે ને રમવા માંડ્યા છે. થોડીક વાર માટે બધા છે ને સંતાઈ ગયા હતા, કેમ કે વરસાદ ચાલુ હતો ને. જો અહીંયા ભરાઈ ગયું છે આપણું ટબ, બંધ કરી દઉં. તો આજે વાદળ જેવું છે, તડકો નથી ને, કીધું અત્યારે જ આપણે કપડાં ધોઈ નાખીએ, સવારે તો ધોવાય નહીં. એટલે જો કપડાં છે ને અહીંયા રાખી દીધા છે પાવડરવાળા કરીને, હવે ધોઈ નાખીએ. અને ચીકુભાઈ મસ્ત મજાનું જમીને સૂઈ ગયા છે. અને જો હું તો બીજ રહેતી નથી, તમે રહ્યો છો કે નહીં કમેન્ટ કરી જરૂર જણાવજો. બીજ રહેતી નથી એટલે જમી લીધું અમે, અને હવે કામે લાગી જઈએ. તો ચાલો કપડાં ધોઈ નાખીએ. વરસાદ આવશે ને એવું લાગે છે, એટલે કપડાં ધોઈ નાખીએ, મશીનમાં કોરા કરી નાખશું. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. હું ફટાફટ કપડાં ધોઈ લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને કપડાંની ધોવાઈ ગયા ને મસ્ત છે ને, પહેલાં હાથેથી ધોયા ને પછી મશીનમાં કોરા કરીને સૂકવી દીધા. અને છે ને થોડો તડકો નીકળી ગયો છે, એટલે બહુ દેખાતો નથી, આમ વાદળની અંદર જ છે તડકો. એટલે કપડાં તો આઈ થિંક સુકાઈ જ જશે, વરસાદ આવશે નહીં, સાંજ એવું લાગે છે. એટલે મશીનમાં કોરા કરી નાખ્યા અને સુકાઈ જાય, નહીં તો પાણી નીકળતું હોય એટલે સુકાવામાં વાર લાગે. પણ આ તો કોરા થઈ ગયા છે એટલે સુકાઈ જશે. તો ચાલો હવે છે ને મારે કામ છે, થોડુંક એડિટિંગ કરવાનું છે, મિની વ્લોગ બનાવવાનો છે, તો એ કરી નાખું. ચીકુભાઈ સૂઈ ગયા છે. અને હવે જો જેમાં પછી સીધે કામ કરવા માંડીને એટલે નીંદર ન આવે. નકર તો જમીને આપણે બેડ ઉપર પડ્યા ને એટલે સીધે નીંદર આવી જાય તો વાગી જાય 4, 4:30. તો આજ તો હવે નીંદર આપણે આવતી નથી, કેમ કે જમીનની તરત કામે આપણે વળગી ગયા હતા. એટલે આવું છે. તો સારું, ચલો હવે એડિટિંગ એવું કરી નાખું. પછી કપડાં વારવાના છે. કેટલા 3 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે, વારવાના, ફોલ્ડ કરવાના છે. કેમ કે વરસાદ જેવું હતું ને એટલે થોડાક ઠંડા રહેતા હતા, એટલે તડકાની રાહ જોતા. તડકો નીકળે પછી સરખું સુકાઈ જાય. તો કાલ જો કે સુકાઈ જ ગયા હતા, પણ ફોલ્ડ કર્યા નહોતા. તો પહેલાં હું વિડીયો એડિટિંગ કરી લઉં, પછી કરીશ કપડાં ફોલ્ડ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે ને વાગી ગયા છે 4:45. અને છે ને મેં પહેરી લીધી છે સાડી, કેમ કે અમારે છે ને અહીંયા થોડીક દુઃખદ ઘટના થઈ ગઈ છે, જે આપણે જણાવી ન શકીએ. પર્સનલ હોય, જે આપણે સોશિયલ મીડિયામાં છે ને અમુક ના માંગતા હોય કે ખબર પડે, એટલે થોડુંક પર્સનલ છે, એટલે હું તમને કહીશ નહીં. પણ થોડીક દુઃખદ ઘટના થઈ ગઈ છે, એટલે અમારે ત્યાં જવું જોશે. તો તે પહેલાં છે ને હજી મારે થોડું કામ છે, તો એ કરી લઉં. તો જો હું કહેતી હતી ને તમને કેટલા દિવસના કપડાં બાકી છે, તમે જુઓ કન્ટિન્યુ રવિવારથી છે ને કપડાં ફોલ્ડ કર્યા નથી. તો આટલો ઢગલો છે. તો સારું, ચાલો પહેલાં હું કરી લઉં, પછી મારે ત્યાં જવું જોઈશે ને. આ બાજુ જો ચીકુભાઈ ઉઠી ગયા છે, અને હજી નીંદર તો પૂરી થઈ નથી કા હે, તો રમે છે ચીકુભાઈ. સારું, ચલો તો હું ફટાફટ છે ને કપડાં ફોલ્ડ કરી લઉં.